નમસ્કાર ખેડૂત મિત્રો, સૌપ્રથમ હું ચૈતન્ય મકવાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને કાવેરી સીડ કંપની લિમિટેડ વતી આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। હવે સૌપ્રથમ પરિચય તમને આપું તો આપણે કાવેરી સીડ કંપનીના મેનેજર સાહેબ શ્રી અશ્વિન સાહેબ વાઘેલા સાહેબ છે અને ગોંડલ તાલુકાના કાવેરી સીડ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર એવા શ્રી જાગનાથ એગ્રો સેન્ટરમાંથી પધારેલ છોટુભાઈ તેમજ જેમની વાડીએ આપણે જે કાવેરી સીડ કંપનીની જે નવી વેરાયટી આવતા વર્ષે જે આવવાની છે બમ્પર કરીને એમના અત્યારે ફિલ્ડ ઉપર જ આપણે અત્યારે ઊભા છીએ। તો એવા શ્રી આપણા જે પ્રગતિશીલ ખેડૂત કહેવાય કે રમેશભાઈ કોટડિયા પણ અત્યારે હાજર છે, તેમજ આપણે કાવેરી સીડ કંપનીના જે ડીલર મિત્રો છે એ પણ અત્યારે આપણે અહીંયા હાજર છીએ। ખાસ તો ખેડૂત મિત્રો અત્યારે આપણે ઉપસ્થિત છીએ કે આવતા વર્ષે જે આપણે કાવેરી સીડ્સ કંપનીની જે નવી વેરાયટી આવવાની છે જેનું નામ છે બમ્પર, તો આપણે ખેડૂત મિત્રને પૂછીએ કે સૌપ્રથમ કે ભાઈ એમને આ વેરાયટી કેવી લાગી એમ। તો રમેશભાઈ, જય શ્રી કૃષ્ણ। તમને આ વેરાયટી અત્યારે તમે જે વાવી છે આ વખતે કાવેરી સીડની બમ્પર વેરાયટી, તો બે શબ્દ તમારે જે કંઈ કહેવા હોય તો વેરાયટી તમને અત્યારે કેવી લાગી છે એમ? વેરાયટી બહુ સારી છે અને ઝીંડવાની સાઈઝ મોટી, તુસિયા જીવાત ઓછી આવે છે અને ઝીંડવાની સાઈઝ ઘણી જ મોટી છે। રોગ જીવાતમાં કેવું લાગ્યું તમને રમેશભાઈ? રોગ જીવાતમાં ઘણું ઓછું છે। બરોબર। વીણાટમાં કેવું છે? વિરાટમાં સારું। બરોબર। વજન બીજી વેરાયટી કરતા વજન કેવો છે આમાં? વજન જોવા આ બધા સરસ। તો તમે શું કહેશો આપણા બીજા ખેડૂત મિત્રોને કે આવતા વર્ષે જે કાવેરીની નવી વેરાયટી છે બમ્પર એ વાવવા માટેની ભલામણ? વાવવા માટે સારો છે અને વવાય અને બહુ સારો છે। ધન્યવાદ રમેશભાઈ। હવે ખેડૂત મિત્રો, આપણે જે ગોંડલ તાલુકાના જે કાવેરી સીડ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર છે જાગનાથ એગ્રો સેન્ટર, છોટુભાઈને પણ આપણે કહીએ કે ભાઈ અમને આ વેરાયટી કેવી લાગી છે, એને પણ આપણે બે શબ્દ કહીએ કે વેરાયટી વિશે વાત કરે। ખેડૂત મિત્રો, મારું નામ છોટુભાઈ રેયાણી, ગોંડલ જાગનાથ એગ્રો સેન્ટર। આજે આપણે રમેશભાઈની વાડી પર કાવેરી સીડ કંપનીનો કપાસ એટલે કે બમ્ફર તમે બધા જોઈ રહ્યા છો। ઝીંડવા નજીક બેહવાનીની સિસ્ટમ છે। ઝીંડવાનું વજન કદાચ 6.5 ગ્રામની સાઇઝ છે। નાપકો ફૂલવાની સાઇઝ પણ હારી, અંદર 7 થી 9 કપાસિયા છે, જેથી કરીને ખેડૂતોને આમાં ઉત્પાદન વધારે આવવાની ક્ષમતા રહે અને ભાવ પણ સારો મળે એવી ખેતર જોતા દેખાય છે। તો ખેડૂતોને મારી ખાસ ભલામણ કે આવતા વર્ષે બમ્ફર કપાસ વાવો અને માલામાલ થાવો। આ કાવેરી સીડ્સ કંપનીની વેરાયટી છે બમ્પર, મારું નામ છે વાઘેલા અશ્વિન। તો આ જે વેરાયટી છે ને એના કેરેક્ટર વિશે જો આપણે વાત કરીએ તો એ વેરાયટી કઈ ટાઈપની છે એ તો તમને સામે દેખાય છે, પણ એના જે કેરેક્ટર છે એ નીચેથી 3 થી 4 ડાળી પડે છે, પેટા ડાળીની સંખ્યા વધારે છે, એકદમ નજીક ઝીંડવું લાગે છે, ઝીંડવાની સાઇઝ મોટી છે અને ઝીંડવાની સાઇઝ મોટી છે પ્લસ એમાં 35% એવા ઝીંડવા છે કે 5 પેશીના ઝીંડવા તમને જોવા મળશે। જે ઝીંડવા દાખલા તરીકે અત્યારે તમે આમાં જોશો 30 થી 35% 5 પેશીનું ઝીંડવું જોવા મળશે અને એક પેશીમાં 8 થી 9 કપાસિયાની ભરતી રહે છે, એટલે વજનમાં 6 થી લઈને 7.5 ગ્રામ સુધીનું વજન આવશે। અને બીજો એકદમ ખુલ્લા પ્રકારનો છોડ હોવાથી જેમાં ભાઈ આગળ રમેશભાઈ વાત કરી કે રોગ જીવાત બિલકુલ ઓછી લાગે છે, તો જેટલી ખુલ્લો પ્રકારનો છોડ હવાની અવરજવર થાય છે એટલે રોગ જીવાત આમાં ઓછી લાગે છે। અને જે તમે ઝીંડવાની જે બેઠકની સિરીઝ છે એ તમે જોઈ શકો છો, એકદમ નજીક છે। જેટલી ઝીંડવાની સંખ્યા વધારે એટલું ઉત્પાદન વધારે। તો આ ખેડૂત ભાઈઓને ખરેખર વસ્તુ વાવવા જેવી। અને બીજું એનું મેઇન ખાસિયત એ છે કે ઊંડું મૂળ છે। ઊંડું મૂળ હોવાથી તો ફાયદો ઘણો બધો છે। વરસાદ વધારે પડે તો પણ ટકી રહે, વરસાદ ઓછો પડે તો પણ ટકી રહે। તમે ઝીંડવાની સિરીઝ જુઓ, ઠેઠ નીચેની ડાળમાંથી પણ ઝીંડવા છે, ટોચ ઉપર પણ ઝીંડવા છે। અને બીજું કે તોય ઉપરથી નીચેથી તમે વીણવાનો ચાલુ રાખ્યો તો ઉપર ઝીંડવા એમને નવા ચાલુ રહે, ફૂલ ઝીંડવા, ફૂલ ફળ ફાલ ઝીંડવા ચાલુ જ રહે।